હેલો ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા દેશી વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો, આપણે આજે તાર ફેન્સિંગના રિનોવેશનના કામ ઉપર આવી ગયા છીએ. કારણ કે આપણે જે પહેલાં તાર ફેન્સિંગ કર્યું હતું, અત્યારે એને આપણે બીજી વાડીમાં નાખવાનું છે, એટલે અમારે કામ આવ્યું છે રિનોવેશનનું. તો અમે આવી ગયા છીએ અત્યારે વાડીમાં. તો તમે જોઈ શકો છો મિત્રો કે જો આપણે તાર ફેન્સિંગ કરેલું છે, જે આપણે આ બાજુની લાઈન ને એક આ બાજુની લાઈન છે, એનું આપણે રિનોવેશન કરવાનું છે. આપણે ઓલી બાજુ કામકાજ ચાલુ છે, અને આ લાઈન છે એ આપણે સામેની સાઈડ જે આગળ વાડી છે એમાં નાખવાની છે. તો જો મિત્રો, આવી રીતે અમારું રિનોવેશનનું કામકાજ ચાલુ છે. જો આ બસ હા, તો આ બાજુથી અમારે લોક ઠપકારે છે અને આ બાજુથી અમારે લોક કાઢે છે. આવી રીતે અમે અત્યારે કાંટાળા તાર જે અમે મારેલા હતા કે નહીં, કાંટાળા તાર અમે છોડવી છે. તો ફાઇનલી મિત્રો, અમે જે 5 તાર હતા એ 5 તાર અત્યારે છોડી લીધા છે, ને હવે અમારે જાળી છે એ જાળી છોડીને અને આપણે પાછા વીટા કરવા મળ્યા છે. જો આવી રીતે અમારે એક વીટો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે, ને હવે એક પરોણી કાઢીને અમારે બીજો વીટો તૈયાર કરવાનો છે. આ અમારા ભરતભાઈ સરવૈયા છે ને આ અમારા ટભાભાઈ, જો બે આપણે જાળી છોડીને આવી રીતે આ બંડલ વાળી દઈ છે. અત્યારે આપણે રિનોવેશનનું કામકાજ ચાલુ છે. જો અને આ બાજુ અમારે થોડીક આ બાજુ જાળી પડી છે, અને આ અમારા વિજયભાઈ જો માવો ખાવા ઊભા છે, અને એક ઓલી બાજુ અમારા સાગરભાઈ છે એનું કામકાજ ચાલુ છે, ને બીજી બાજુ અમારે આ બીજો વીટો જાળીનો કરવાનું કામકાજ ચાલુ છે. એ અમારા સાગરભાઈ કામકાજ કરે છે. જો આવી રીતે જાળીનું બંડલ વાળે છે. જો કેવી રીતે આપણે ઓલી બાજુ તો એક તૈયાર થઈ ગયું છે, ને આ બાજુ આપણે બીજું બંડલ આવી રીતે કરવાનું છે. તો અત્યારે બાકી અમારા થાંભલા છે એ હમણાં થાંભલા નીચે પાડી દેવાના છે. જો આ થાંભલા હમણાં કેવી રીતે પછી અમે પાડવી હું તમને વિડીયોમાં બતાવતો રહીશ. તો અત્યારે મિત્રો અમે 2 બંડલના આપણે વીટા કરી નાખ્યા છે. જો કવડા મોટા વીટા કર્યા છે આવી રીતે, અને એક આ બાજુ છે અને એક આ બાજુ છે. 2 વીટા અત્યારે તૈયાર થઈ ગયા છે. તો હવે ઘડીક આરામ કરી લઈ, પોરો ખાઈ લઈ. કારણ કે જો તડકો કેવો છે મિત્રો વાડીમાં, એકદમ ધમધમતો તડકો છે. જો તો આવી રીતે મિત્રો અમે હવે થાંભલા કાઢવી છે. જો 4 જણા આવી રીતે બળ કરે છે. જો કેવી રીતે અમે થાંભલા કાઢવી છીએ મિત્રો. જો આવી રીતે અમારું કામકાજ ચાલુ છે. કઈ તો અત્યારે મિત્રો આપણે બપોરે આવી ગયા છીએ ઘેરે ખાવા માટે. તો ઘેરે ખાવામાં શું છે તમને બતાવો. જો આ બટેટાનું આપણે વઘારેલું શાક છે, ને રસ છે, ને આ બાજુ આપણે ગુંદાનું અથાણું છે, ને આ અમારા વિરાજના મામા જો ખાવા બે ગયા, ને સામે ટીવી ચાલુ છે. ટીવી જોતા ખાય છે. આ અમારે દિત્યાબેન છે. જો દિત્યાબેન બેઠા કંઈક ભાગ ખાય છે, દાંત કાઢે છે. જો અને આ બાજુ અમારે વિરાજભાઈ જો નાય છે. તો ફાઇનલ મિત્રો, અત્યારે આપણે અમારા ટ્રેક્ટરથી ખાંભા ઉસકાવવાનું કામકાજ ચાલુ છે. જો આવી રીતે અમે ટ્રેક્ટરથી ખાંભા ઉસકાવીએ છીએ. જો આપણે એક હાકળ બાંધી દીધી છે, ને હાઇડ્રોલિંગથી આપણે એને ઊંચું કરીને આપણે ખાંભા બહાર કાઢવી છે. તો અત્યારે મિત્રો અમારું થાંભલા કાઢવાનું કામકાજ ચાલુ છે. તો ફાઇનલ મિત્રો, અત્યારે અમારે ખાઈ પીને જે અમારે થાંભલા કાઢી નાખેલા હતા, તો થાંભલા અત્યારમાં બીજી સાઈડમાં આપણે ફિટ કરવાના છે. તો એ થાંભલા વેવવાનું કામકાજ અત્યારે અમારે ચાલુ છે. તો અત્યારે 2 થાંભલા વેવી લીધા છે, ને આપણે અહીંયા હાકળ કાઢવા માટે બેઠા છે. ને જો આવડા થાંભલા છે, થાંભલામાં 2 વેવી લીધા, ને બીજું આપણે ટ્રેક્ટર ઓલી બાજુ બીજા થાંભલા ભરવા ગયા છે. તો એ આ થાંભલા ભરીને આવે એટલે આપણે અહીંયા ખાલી છોડવાના જ છે. આપણું એટલું જ કામકાજ છે. તો મિત્રો, અમારો વિડીયો તમને ગમતો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને હા મિત્રો એક કોમેન્ટ કરી દેજો. અને તમારે પણ આવું રિનોવેશનનું કામ કરાવવું હોય કે નવું સબસિડીવાળું કામ કરાવવું હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. નીચે આપણે નંબર આપેલો છે, એ નંબર ઉપર આપણે કોન્ટેક્ટ કરજો. તમારે વાડીમાં કે ફાર્મ હાઉસ હોય કે વાડી હોય કે તમારે પ્લોટ હોય, ગમે એની પરથી તાર ફેન્સિંગ કરાવવું હોય, કાંટાળો તાર નાખવો હોય, થાંભલા જોતા હોય, જે આપણે જોવું હોય એની માટે આપણને નીચે નંબર આપેલો છે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો.
તો મિત્રો આપણે જે બીજું ટ્રેક્ટર જે આપણે બીજા 2 થાંભલા લેવા ગયું હતું એ ટ્રેક્ટર જો આવી રહ્યું છે. તો આપણે એના થાંભલા ઉતારવાના છે, તો એનું કામકાજ કરવાનું છે. તો મિત્રો કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહેજો. જો કેવી રીતે અમારા ટ્રેક્ટર વાડીમાં આવે છે. અને હા મિત્રો, તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને અમારી ચેનલ દેશી વ્લોગ લાઈફસ્ટાઈલને સબસ્ક્રાઈબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજ માટે એટલું જ. ફરી પાછા મળીએ કાલ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.